આજનો વિષય થોડોક સૂક્ષ્મ છે. સંસારી જીવ નિદ્રાધીન છે, બેહોશ છે. પણ બેહોશીની પ્રતીતિ થાય એટલે જાગવાની શરૂઆત થઈ. ગુરજેફ એને મેન નંબર 4 કે આપણે ત્યાં એને સંન્યાસ કે. જીવજંતુ પશુ પંખી સુધી ભીતર બેહોશી છે. બહાર સૂર્યોદય થઈ અને સૂર્યાસ્ત થાય, શરીર જાગી જાય અને શરીર સૂઈ જાય. પણ આ વાત છે ભીતરની છે. જીવ જાગે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ 4 પ્રવૃત્તિ કરે એને સંસારી માણસો જાગૃતિ કહે. અને 4 પ્રવૃત્તિ શાંત થઈ જાય એને નિદ્રા કહે. જાગૃતિની શરૂઆત થાય છે પુરુષાર્થથી, પ્રવૃત્તિથી નહીં. ચાર પ્રકારના પુરુષાર્થ કીધા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જીવજંતુ પશુ પંખીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આની આવશ્યકતા જ નથી, એનો ખ્યાલ પણ નથી. આ ધર્મ કહેવાય કે અધર્મ કહેવાય એ માત્ર જીવે છે પ્રકૃતિના ક્રમ પ્રમાણે. મનુષ્ય છે માત્ર જીવતો નથી. મનુષ્યના ભીતરમાં ચિદ અંશનું અવતરણ છે. જીવે છે તો ખરો શરીરના સ્તર ઉપર, પણ હવે જાગવાની શરૂઆત પણ થઈ. ચૈતન્ય તત્વ ચિદંશ અંદર પ્રવેશ કર્યો. કોન્શિયસ એનર્જી, જાગ્રત સત્તા. મનુષ્યના દેહની અંદર જે જાગ્રત સત્તા છે એનું કાર્ય છે જોવાનું, દ્રષ્ટાનું. પશુ પંખીની અંદર કરતા પણ નથી, એટલે દ્રષ્ટાનો સવાલ નથી. માત્ર ભોગવે છે, સુખ આવે કે દુઃખ આવે. દુકાળ પડ્યો તો પશુ પંખી ભોગવે, સુકાળ પડ્યો તો સુખ ભોગવે. ખાવાનું મળી ગયું, આહાર, નિદ્રા
મૈથુન સુખ ભોગવે, ન મળ્યું તો દુઃખ ભોગવે. ગુરુજી ભોગતા ભાવને માટે કહે છે કે એવરીથિંગ હેપન્સ. બધું બન્યા કરે છે. જીવનના પ્રવાહની અંદર જીવ છે અથડાતો કૂટાતો એ ચાલ્યો જાય છે, ભોગવે છે. સરખું રહેવાનું મળ્યું તો સુખ ભોગવે, ન મળ્યું તો દુઃખ ભોગવે. સરખું ખાવાનું મળ્યું તો સુખ ભોગવે, ન મળ્યું તો દુઃખ ભોગવે. અને સુખ દુઃખ ભોગવતો જાય. અને સહજ રીતે એની પ્રવૃત્તિ સુખ જ્યાંથી મળે એ તરફ ખેંચાય અને દુઃખ જ્યાંથી મળે ત્યાંથી ભાગે. એટલે ભાગમ ભાગમાં જિંદગી એની ખલાસ થઈ જાય, એની ઉર્જા અને શક્તિ છે વેડફાઈ જાય. પછી અંદરનો જીવ છે, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, એ ખોટો યશ લઈ લે. એ થાય કે મેં ધંધો કર્યો, મેં લગ્ન કર્યા, મેં છોકરા ઉછેરીને મોટા કર્યા, મેં એને ભણાવ્યા ગણાવ્યા, મેં આમ કર્યું, મેં આમ કર્યું. એટલે મેં ભાવ જ્યારે આવે છે એટલે કરતા ભાવ આવ્યો. ભોગતા ભાવ અને કરતા ભાવ, ભોગતા ભાવ અને કરતા ભાવ, એની પછાડી જાગૃતિ નથી. કયું મેં કર્યું અને કયું થઈ ગયું, એનો વિવેક એનામાં નથી. પછી અથડાતા કૂટાતા જિંદગી પૂરી કરે છે. અંદર ચૈતન્યનું તત્વ મળે છે, સંન્યાસ, મેન નંબર 4. પછી ખરા અર્થની અંદર કરતા આવે છે, કોન્શિયસ એફર્ટ. હવે અંદરનો મન જાગે છે, બુદ્ધિ જાગે છે, ચિત્ત જાગે છે, અહંકાર જાગે છે. અને એ જાગે છે એનો અર્થ કે દ્રષ્ટા ભાવ છે એનું કનેક્શન દરેક સેન્ટર સાથે થાય. થિંકિંગ સેન્ટર વિચારો આવતા હોય તો જુએ, ઇમોશન સેન્ટર લાગણીના ઉછાળા આવતા હોય તો જુએ, ઇન્સ્ટિંગ સેન્ટર ઇન્દ્રિયના વિષયો ખેંચી જતા હોય તો જુએ, મૂવિંગ સેન્ટર કંઈ ને કંઈ ચેષ્ટા પ્રવૃત્તિ કરતો હોય તો જુએ, અને સેક્સ સેન્ટર કેટલી એનર્જી છે, એનો જથ્થો કેટલો છે, ક્યાં ક્યાં વપરાય છે એ જોતો જાય. દ્રષ્ટા ભાવ. પણ સંસારી જીવની અંદર દ્રષ્ટા ભાવ નથી, જોતો નથી. જોતો નથી એટલે એનું કારણ છે કે જાગતો નથી. અને જાગતો નથી એનું કારણ બેહોશી, અવિદ્યા. બેહોશી છે ત્યાં સુધી તો એને આ દુનિયા શું છે, પોતે કોણ છે, શા માટે છે, શું છે, કશી ખબર જ નથી. ઊંધો ઘાલીને જીવે જાય છે. જાગે છે ત્યારે એને
પ્રકૃતિનો આખો ખેલ દેખાય છે, પ્રકૃતિની ગતિ દેખાય છે. પ્રકૃતિની અંદર બે ક્રમ છે, એક એવોલ્યુશન અને એક ઇન્વોલ્યુશન. એક ઉર્ધ્વગતિ છે, એક અધોગતિ છે. અત્યારે કુદરત છે એ ઉર્ધ્વગતિમાં જાય છે, એવોલ્યુશન. અમીબાથી માંડીને ધીરે 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 જીવ ઇવોલ્વ થતો ગયો અને માણસ સુધી આવ્યો, મનુષ્યનું શરીર મળ્યું. મનુષ્યનું શરીર મળ્યું. હવે એવોલ્યુશન કે ઇન્વોલ્યુશન એ મનુષ્યની સ્વતંત્રતા ઉપર છોડી દીધું. મનુષ્ય પ્રકૃતિની ગતિને ભૂલી ગયો. પશુ જગતની જે જરૂરિયાતો હતી, આહાર, નિદ્રા, ભય અને સેક્સ, આના માધ્યમ દ્વારા ઉત્ક્રાંતિ થવાને બદલે મનુષ્ય કાં તો ત્યાં ને ત્યાં અટકી ગયો અને કાં અધોગતિને રસ્તે જાય. અધોગતિ અને ઉર્ધ્વગતિ એ સાપેક્ષ છે. સાપેક્ષનો અર્થ રિલેટિવ. અત્યારે આપણે બધા રિલેટિવ સ્ટેટમાં છીએ. રિલેટિવનો અર્થ આપણું સુખ પણ સાપેક્ષ છે, આપણું દુઃખ પણ સાપેક્ષ છે. આપણી પાસે લાખ રૂપિયા હોય, કોઈની પાસે 50 રૂપિયા હોય તો આપણે સુખી છીએ, અને કોઈની પાસે કરોડો હોય તો આપણે દુઃખી છીએ. આપણી પાસે શરીર છે, વૃદ્ધ શરીર હોય, યુવાન શરીરને જોઈએ તો દુઃખી છીએ, અને ખાટલે પડ્યો હોય વ્યાધિગ્રસ્ત શરીરને જોઈએ તો સુખી છીએ. એટલે આપણું બધું સુખ દુઃખ છે એ કમ્પેરિઝનને આધારે છે, કોમ્પિટિશનને આધારે છે, અને એ આપણને દેખાતો નથી. પ્રકૃતિનો ક્રમ ચાલે છે, પણ ક્રમ જે પરિબળથી ચાલે છે, હવે વિષય સૂક્ષ્મ આવે છે. ક્રમ એમને નથી ચાલતો. ગુરજીએફે પરિબળને ફોર્સિસ કહી. There are 3 forces. એક્ટિવ, પેસિવ અને ન્યુટ્રલ, ગુરજીએફના નામ. એક્ટિવ એટલે પહેલો ફોર્સ આવે છે એને એક્ટિવ કીધો, બીજો આવે છે એને પેસિવ કીધો, અને ત્રીજો પ્રગટ થાય છે એને ન્યુટ્રલ કીધો. ઇન્વોલ્યુશન, પ્રકૃતિની અંદર જ્યારે ચેતના અવતરે છે ત્યારે એક્ટિવ ફોર્સ અને એવોલ્યુશન થાય છે ત્યારે પેસિવ ફોર્સ.
નો સહારો જીવે લેવો પડે. સંસારી જીવને આ નિયમની ખબર નથી. દ્રષ્ટાંતથી સમજીએ. ધંધો કરવો હોય તો શરીર, બહિર્કરણ, અંતઃકરણ એ બધાને એક્ટિવ કરવા પડે તો બે પૈસા કમાવાય. અને ધ્યાન કરવું હોય તો બધાને પેસિવ કરવાના રહે તો ધ્યાનની અવસ્થા પ્રાપ્ત થાય. પણ સંસારી જીવને આ નિયમની ખબર નથી. ધંધો છે એ ઇન્વોલ્યુશન છે. ઇન્વોલ્યુશન એટલે રોકાણ. દુકાન કરી, મકાન બાંધ્યું, એની અંદર એટેન્શન છે રોકાવા માંડે. મકાન છે ને મકાનમાં જેટલી ચીજ વસ્તુ છે બધાની અંદર આપણો જીવ થોડો થોડો ચોંટી જાય. લગ્ન કરે, સગાવાલા થાય, દરેકની અંદર જીવ ચોંટવા માંડે. અને જે જે ઠેકાણે જીવ ચોંટવા માંડે છે એ દરેક ઠેકાણે મૂડી રોકાતી જાય. અને જીવ પાસે મૂડીનો જથ્થો છે એ મર્યાદિત છે, લિમિટેડ છે. સંસારી જીવ મૂડી ક્યાંથી મેળવવી એને ખબર નથી. અને જે કંઈ મૂડી છે એ બધી કામની અને નકામી દરેકની અંદર રોકાઈ ગઈ. અને ખાવા પીવાના સાંસા પડવા માંડ્યા. થિંકિંગ સેન્ટરમાં રોકાઈ ગઈ, વિચારોની અંદર મૂડી રોકાઈ ગઈ, કન્ડિશન માઇન્ડમાં રોકાઈ ગઈ, પોતાના સાચા ખોટા ખ્યાલમાં રોકાઈ ગઈ, પોતાની કલ્પનાઓમાં રોકાઈ ગઈ, આશા તૃષ્ણાની અંદર રોકાઈ ગઈ, ઠેક ઠેકાણે મૂડી રોકાઈ ગઈ. અને એને ક્યાં મૂડી રોકાઈ ગઈ છે એને ખબર નથી. કોઈ દી હિસાબ જુએ તો ખબર પડે, સ્વાધ્યાય કરે તો ખબર પડે, સેલ્ફ ઓબ્ઝર્વેશન કરે તો ખબર પડે. સેલ્ફ ઓબ્ઝર્વેશનની શરૂઆત કરે તો દુકાને બેસવાની શરૂઆત થઈ. આસન, દુકાને જ બેસતો નથી, ધંધો ચાલે ક્યાંથી? સ્વાધ્યાય જ નથી. કેટલી વિચારોમાં, કેટલાય સિદ્ધાંતોમાં, કેટલાય આદર્શોમાં, કેટલી કલ્પનાઓ થિંકિંગ સેન્ટરની અંદર મૂડી રોકાઈ ગઈ. બીજી રોકાઈ ગઈ ઇમોશન સેન્ટરમાં. અહંકાર છે દરેક ઠેકાણે જુદા જુદા લાગણીના સંબંધો બાંધ્યા. કાકાજી, મામાજી, માસાજી, પોતાના અને સામા પક્ષના. અને લાગણીના જ્યાં જ્યાં સંબંધો બંધાય છે ત્યાં બધે મૂડી રોકાતી જાય અને ભાન નથી. ત્રીજું આવે છે ઇન્સ્ટિંક્ટ સેન્ટર, ઇન્દ્રિયના વિષયોની અંદર. કોઈને સંગીતોમાં, કોઈને કોલાહલમાં, શબ્દ, કોઈને સ્પર્શમાં,
કોઈને રૂપમાં, કોઈને સ્વાદમાં, કોઈને ગંધમાં. દરેક ઠેકાણે મૂડી રોકાતી જાય છે, દરેક ઠેકાણે. અને અધૂરામાં પૂરું સેક્સ સેન્ટર, જેના માધ્યમ દ્વારા મૂડી ઇન્વેસ્ટ થઈ શકે છે અને આવક છે એ થઈ શકે, એ મૂડીને વેડફી નાખે. થોડી ઘણી કરન્સી એની પાસે હોય, કુદરતે આપેલી સેક્સ એનર્જી, અને જેટલે ઠેકાણે મૂડી રોકાણ થઈ ગયું છે, એ બધા પેસિવ ફોર્સ બની ગયા. ઘરના દરવાજામાંથી બહાર નીકળવું સહેલું છે, પણ દરવાજાની આડા કાંકરા અને પથરાના ઢગલા કરી દીધા હોય અને કે હવે ઘરની બહાર નીકળવું, કઈ રીતે નીકળવું? નકર સહેલું છે. દ્રષ્ટાંત, જસ્ટ બી હિયર એન્ડ નાઉ એન્ડ ટોટલી ઇન ઇટ. સહેલું છે. આ જ ક્ષણ છે અને આ જ ક્ષણની અંદર ટોટાલિટીથી જીવી જાય. સમસ્યા એ છે કે આ ક્ષણની અંદર જીવી શકતા નથી. મનની માયાજાળની અંદર ગૂંચવાઈ ગયેલો જીવ છે. થિંકિંગ સેન્ટરની અંદર કંઈક આશાઓ, સપનાઓ, કલ્પનાઓ છે અને એમાં બધી મૂડી રોકાઈ ગઈ મોટે ભાગે. નાવ રહી શકતો નથી. ઇમોશન સેન્ટરની અંદર ઠેક ઠેકાણે એટેન્શન લગાયેલું છે. છોકરો પરદેશ છે, છોકરી પરદેશ છે, પતિ પરદેશ છે, પત્ની પરદેશ છે. સામે જે છે એ દેખાતું નથી. સામે છે ત્યાં ભાવ જાગે કે નહીં જાગે. જે નથી ત્યાં જાગે. અભાવ પ્રત્યય આલંબના, વૃત્તિ નિદ્રા. કે આઈ એમ મિસિંગ યુ. સંસારની અંદર બરાબર છે, કારણ કે અભાવમાં જીવતો જીવ છે. અહંકાર છે હંમેશા મિસિંગ કરે, નહીં તો અસ્તિત્વની અંદર મિસિંગ જેવું છે જ નહીં કંઈ. ચારે બાજુ એ જ છે. હિયર એન્ડ નાઉ. હર ક્ષણે અને હર સ્થળે એની જ સત્તા છે. પણ દ્રષ્ટાભાવ નથી એટલે દેખાતું નથી. દેખાતું નથી એટલે વિચારે ચડી જાય. એક બાજુ સાંભળ્યું છે કે ચારે બાજુ આત્મા છે, ચારે બાજુ પરમાત્મા છે, ચારે બાજુ ઈશ્વર છે. કણે કણમાં છે, ક્ષણે ક્ષણમાં છે. અને પ્રતીતિ કરવાને બદલે એ વિચારે ચડી જાય. અને જેટલો વિચારે ચડી જાય એટલો પેસિવ ફોર્સ ઊભો કરે છે. એની અંદર ઈચ્છા થઈ મારે પરમાત્માને દર્શન કરવા છે, મારે ધ્યાન કરવું છે, ધ્યાનની ગહેરાઈમાં ઉતરવું છે.
પણ આ બધી છે એ એની કામના છે, જીવની ઈચ્છા નથી. અને જીવને એટલી પણ ખબર નથી કે ઈચ્છા અને કામનામાં શું ભેદ છે. નિદ્રાધીન છે. કામના છે એ તો કાચનો કટકો છે. ઈચ્છા છે એ તો એક શક્તિ છે. ઈચ્છા શક્તિ હીરો છે. ખાવાની ઈચ્છા થઈ કે ખાવાની કામના છે. ખાવાની ઈચ્છા થઈ તો પ્રકૃતિ કીડીને કણ અને હાથીને મણ આપે જ છે, એનો નિયમ છે. પણ ખાવાની કામના થઈ, કીડીને એમ થાય કે મારે હાથી જેટલું જોઈએ છીએ. તો પ્રકૃતિનો પેસિવ ફોર્સ છે એ કોમ્પ્લિમેન્ટરી નથી બનતો, કોન્ટ્રાડિક્ટરી બને છે. સંસારી જીવને આ કંઈ ખબર નથી. જીવનની દરેક જરૂરિયાતો છે એ પૂરી પાડે છે. પ્રકૃતિના ત્રણેય પરિબળ કામે લાગી જાય. એક્ટિવ, પેસિવ અને ન્યુટ્રલ. પણ દેખાય તો સ્ત્રીને ગર્ભ રહે છે તો ગર્ભના બાળકને અંગો કેમ વિકસાવવા, કઈ રીતે વિકસાવવા, પ્રકૃતિના બધા પરિબળો કામે લાગી જાય. સ્ત્રી જે કંઈ ખાય એનો અમુક હિસ્સો સ્ત્રીના શરીરને પોષે અને અમુક હિસ્સો છે એ બાળકના શરીરને પોષે. સંસારી જીવને તો આ કશી ખબર નહીં ન હોય. બાળકનો જન્મ થાય ત્યારે તો સંસારી જીવને ખ્યાલ આવે કે આ બાજુ બાળકનો જન્મ થાય છે અને આ બાજુ માતાના થાનની અંદર દૂધ પ્રગટ થાય છે. બાળકના પોષણનો પૂરેપૂરો ખ્યાલ રાખે છે. દેખાય એને ખબર પડે. પણ સંસારી જીવ છે ફર્સ્ટ ફોર્સ બ્લાઇન્ડ. એને પોતાની અંદર જ શું કામના છે એની પણ ખબર નથી. ફર્સ્ટ ફોર્સ બ્લાઇન્ડ છે, અંધ છે. એટલે ને પેસી ફોર્સ તો જરાય દેખાતો નથી. અને ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ તો સાંભળ્યું છે ક્યાંક. ગીતાની અંદર પાંચ કીધા ફોર્સિસ. ગુરુજી એક ત્રણ કહે છે. વધારે સૂક્ષ્મતામાં જાય તો પાંચ છે. જેવી રીતે ત્રણ આંગળી છે પણ ત્રણ આંગળી દેખાય છે અને ત્રણ આંગળી વચમાં બે ગેપ છે. એ દેખાય તો પાંચ થાય. ગીતામાં કહે છે કે કર્તા, અધિષ્ઠાન, કરણ, ચેષ્ટા અને દેવ. કર્તા ભાવ આપણા ભીતરની અંદર સવારના ઉઠીને પહેલો પ્રશ્ન થાય કે મારે શું કરવું. અને એ પ્રશ્ન દરેક ક્ષેત્રની અંદર થયા જ કરતો હોય એને કર્તા ભાવ કહે. રસોઈ કરવી, ધ્યાન કરવું, પૂજા કરવી, ધંધો કરવો, ફરવા જવું,
જીવ જાગે, મનુષ્યનો જીવ જાગે એટલે પ્રશ્ન થાય કે શું કરવું. એ પ્રશ્ન જ્યાં થાય છે અને જેને થાય છે એને કર્તા ભાવ કીધો. એ કર્તા ભાવ છે એ એક્ટિવ ફોર્સ પહેલો. પછી સામે આવે છે પેસિવ ફોર્સ. જેવો એક્ટિવ ફોર્સ આવે છે એટલા જ પ્રમાણમાં પેસિવ ફોર્સ ઊભો થાય. ચાલવું છે તો એનો પેસિવ ફોર્સ છે સડક છે, સડકના ખાડા ખરબા છે, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ છે, શરીરની અંદર રહેલી શક્તિઓ છે. ચાલવાની ઈચ્છા તો દરેકને થાય. ખાટલામાં પડેલો જીવ છે એને ચાલવાની ઈચ્છા થાય પણ શક્તિ નથી. શરીર વૃદ્ધ હોય એને ઝાડ ઉપર ચડવાની ઈચ્છા થાય પણ શક્તિ નથી. પણ એ ઈચ્છા ન હોય, મોટે ભાગે કામ ના હોય. ઈચ્છા તો પેસિવ ફોર્સનો ખ્યાલ આવે અને એક્ટિવ થાય તો ઈચ્છા. સામે ખાવાનું પડ્યું છે અને શું ખાવું, કેટલું ખાવું, તો એ ખાવાની ઈચ્છા થઈ. પણ સામે ખાવાનું છે નહીં અને ખાવાનું કે ઈચ્છા થઈ તો આ મોટે ભાગે કામ ના હોય. ભૂતકાળ અને ભવિષ્યકાળની કામનાઓ થાય છે. વર્તમાન ક્ષણની અંદર જે છે એની ઈચ્છા થાય. પણ સંસારી જીવને એક્ટિવની ખબર નથી, પેસિવની એ ખબર નથી. ન્યુટ્રલ તો બહુ. દેવ શું છે એને ખ્યાલ નથી. ન્યુટ્રલ ફોર્સ. અને કોઈ પણ ઘટના બને એ લો ઓફ 3 પ્રમાણે જ બને, 3 ફોર્સિસ પ્રમાણે બને. એટલે આપણે ત્યાં પહેલું મેનિફેસ્ટેશન વ્યક્ત થયું એનો સિમ્બોલ આપ્યો ત્રિકોણ. લેન્થ, બ્રેથ અને થિકનેસ તો વ્યક્ત થાય. નહીં તો એનર્જી છે એ ગમે ત્યાં ચાલી જાય. સંસારી જીવને નથી એક્ટિવ ખબર, નથી પેસિવ ખબર, નથી દેવની ખબર. શરૂઆત ક્યાંથી થાય? પ્રશ્ન પૂછાણો હતો કે 1 નવેમ્બરે કઈ ઘટના બની, એની ઇફેક્ટ. તો 1 નવેમ્બરે ઘટના બની કર્તા ભાવ, ભોગતા ભાવ અને દ્રષ્ટા ભાવ છે એ પ્રગટ થયો. અને દ્રષ્ટાભાવ પ્રગટ થયો એની સાથે 3 ફોર્સિસ છે એ દેખાવા માંડ્યા. એક મનમાં ઈચ્છા જાગે. કામનાઓનો તો કોઈ પાર નથી. સંસારી જીવ હતો એટલે કામનાઓ જાગતી હતી અનેક પ્રકારની. સાયકલના ગીતો સાંભળતો અને એમ થતું કે સાયકલ જેવો કંઠ બનાવવો. કોલેજ કાળની અંદર સુંદર સુંદર
મોઢા જોવા મળે, સ્ત્રીઓ મળે, તેમ થાય કે કોક એવી સુંદર ગુણવાન સ્ત્રી ને ભોગવી લો. કોઈ મોટા માણસ આવે તો એમ થઈ જાય કે આના જેવો પાવર અને શક્તિ આવી જાય. અને મન છે એના ઉપર જેવી ઇમ્પ્રેશન પડે એનાથી પ્રભાવિત થાય અને એમાંથી જે જાગે એ કામનાઓ જાગે. અને જ્યાં સુધી કામનાઓનો પ્રભાવ હતો ત્યાં સુધી ઇમેજિનેશન, કલ્પના, અને કલ્પનાના ઘોડા કોઈ બેય જ નહીં. અને એ કલ્પનાના ઘોડા દરેક ક્ષેત્રની અંદર, કારણ કે અંદરનો સંસ્કારી જીવ હતો. કોઈ બાવા સાધુ કંઈક પ્રયોગ બતાવે નેતિ ધોતીના તો એમ થઈ જાય કે આમ કરવું જોઈએ. કોઈક આસનને નવલીના પ્રયોગ બતાવે તો થઈ જાય કે આમ કરવું જોઈએ. ક્યાં ગ્રંથો વાંચીએ યોગાંક ને શક્તિ અંકના, તો જે સામે આવે એ બધાની કામના જાગે. સામે આવવું જોઈએ મનની સામે. અને ધીરે 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 કામનાથી ગ્રસિત અંતઃકરણ બધું થઈ ગયું. એક એક ક્ષેત્રની અંદર, 5 સેન્ટરની અંદર. પણ અંદરનો એક સંસ્કાર હતો, અંદરનો એક ચિદંશ હતો. કે જ્યાં એક ભાવ પડેલો હતો એને સદભાવ કહે, પોઝિટિવ ઇમોશન. એને દૈવી વૃત્તિ કહે. અંદર દૈવી સત્તા છે એને દેવ મદદ કરે છે. કારણ કે પ્રકૃતિનો ક્રમ છે એ તો એવોલ્યુશનનો છે. જીવ ઇવોલ્વ થવા માગે છે તો પ્રકૃતિ એને સાથ આપે છે. જેવી રીતે વાણ હંકારવું હોય અને સઢ ચડાવે અને એની અંદર પવન સાનુકૂળ વાતો હોય તો યાત્રા છે સરળતાથી થાય. હલેસા મારવા ન પડે, પ્રકૃતિ જ એને લઈ જાય. સિટિંગ સાયલન્ટલી ડુઈંગ નથિંગ, સ્પ્રિંગ કમ્સ, ગ્રાસ ગ્રોઝ બાય ઇટ સેલ્ફ. એક સહજ અવસ્થા છે, પ્રકૃતિનો ક્રમ છે. જેને ખરેખર જાગવું છે એને જાગવાનો સહયોગ જ આપે છે. જેને ખરેખર છૂટવું છે એને છૂટવાનો સહયોગ આપે છે. જેને જાગવાની અને છૂટવાની જરૂરિયાત છે પ્રકૃતિ એને બધા પરિબળ આપે છે. સમસ્યા છે માણસનું મન પોતે પોતાને છેતરે છે અને એને દેખાતું નથી. અને અહંકારની માયાજાળ છે તો અતિશય મુશ્કેલી છે, અતિશય મુશ્કેલ. એક્ટિવ ફોર્સ ઇન્વોલ્યુશન માટે જરૂરી છે. કારણ કે દેહ છે એને ખાવા પીવાનું જોઈએ. ભાણું પીરસાણું છે તો મોઢામાં કોળિયો મૂકવો જોઈએ. પણ કોળિયો મૂક્યા પછી પેસિવ. ડાયજેશનની પ્રોસેસ, પાચન ક્રિયા છે સહજ રીતે થાય છે. ખેડૂત છે એને બી વાવવાનું છે ત્યારે એક્ટિવ બને, પણ પછી તો બી ઉગ્યા કરે છે, ઝાડ મોટું થાય. એને પાણી પાવાનું છે એ એક્ટિવ,
પણ છોડવો ઈગો છે ને ખેંચી ખેંચીને મોટો કરે અને પાણી પાવાનું બંધ કરે અને છોડવો મોટો થાય છે તો ખેંચીને મોટો થાય છે. કર્મણોપી બોધવ્યમ બોધવ્યમ ચ વિકર્મણ અકર્મણોપી બોધવ્યમ ગહના કર્મણો ગતિ. ક્યાં કર્મ કરવાનું છે એ જાણવું પડે, ક્યાં અકર્મ છે એ જાણવું પડે, ક્યાં વિકર્મ છે. કર્મ એટલે એક્ટિવ ફોર્સ, અકર્મ એટલે પેસિવ, વિકર્મ એટલે ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ. સંસારી જીવ જ્યાં કરવાનું છે એ નથી કરતો, ન કરવાનું કરે છે અને પછી તો ગૂંચવાડામાં પડી જાય. અત્યારે આ બધી થોડી ગહેરી ફિલોસોફીની વાતો છે, કારણ કે પેસિવ ફોર્સ છે એ બે રીતે કામ કરે છે. એક પેસિવલી નિષ્ક્રિય છે અને બીજો છે પ્રતિકાર, રેઝિસ્ટન્સ. એક પથ્થરો પડ્યો છે, ચાલુ છે ને આડો પથ્થરો પડ્યો છે તો પ્રતિકાર કરે છે, રેઝિસ્ટન્સ. અને ઉપર ચડવું છે અને પથ્થરો છે એ પગથિયું બની ગયું તો પગથિયા એ સ્ટેપિંગ સ્ટોન બની ગયો. ઉપર ચડવું છે, ઉપર ચડવું છે. જે જીવને એને બધા પેસિવ ફોર્સ છે એલાવ કરે છે, પણ જેને પડવું છે એને દરેક પેસિવ ફોર્સ છે એ પ્રતિકાર કરે છે, રેઝિસ્ટ. સંસારી જીવને કામનાઓ જાગે છે અને જેટલી કામનાઓ જાગે છે એની સામે એટલો પ્રતિકાર ઊભો થાય છે. 10 રૂપિયા કમાવા છે તો 10 રૂપિયા જેટલો રેઝિસ્ટન્સ આવે. કરોડ કમાવા છે તો કરોડ જેટલો આવે. ખાવાનું મળી રહે, પણ ખાવાનું જેટલું મળી રહે છે પણ એમને મફત એ પણ નથી મળતું. કીડીને કણ મળી જાય છે પણ કીડી છે એ પ્રવૃત્તિ કરે એટલે એનો કણ ત્યાંથી ને ત્યાંથી જ મળી જાય છે. જે જીવ જ્યાં પ્રગટ થયો છે એની આસપાસ જ એની ક્રીડાભૂમિ છે, કાર્યક્ષેત્ર છે. પણ સંસારી જીવને કામનાઓ ખૂબ છે. આશ્રમનું નિર્માણ થયું. આશ્રમ નિર્માણ કરવાની કામના નથી, કારણ કે જ્યાં કામના આવે છે ત્યાં ટેન્શન આવે છે. કારણ કે જેવા પ્રકારની કામના કરી એટલા પ્રમાણમાં રેઝિસ્ટન્સ, પ્રતિકાર ઊભો થાય છે. અને પ્રતિકાર ઊભો થાય એના પરિણામે ટેન્શન આવે, તણાવ. તો ડિઝાયર, રેઝિસ્ટન્સ અને ટેન્શન. માણસનો જીવ છે આ ત્રણેયની અંદર ગૂંચવાઈ ગયો. ટેન્શન, ટેન્શન. અને કામનાગ્રસ્ત જીવ છે એ ધ્યાનની પણ કામના કરે અને જે લોકો જાગ્યા છે એ બધી વાતો કરે એનલાઇટનમેન્ટની, વિવેકની, પ્રજ્ઞાની, વિભૂતિઓની, સિદ્ધિઓની. એ બધું સાંભળતો જાય ને અંદર કામનાઓ ઊભી થતી જાય. એક્ટિવ ફોર્સ
ડિઝાયર વધવા માંડી. અને જેટલી જેટલી કામનાઓ વધતી જાય એટલું સામે રેઝિસ્ટન્સ વધતું જાય. અને પછી સંસારી જીવની અંદર એક રોગ જન્મે છે, જસ્ટિફિકેશન અને બ્લેમિંગનો, કે કુદરત છે મારી પછવાડે જ પડી ગઈ છે, ગ્રહો મારી પછવાડે જ પડી ગયા છે, નસીબ મારું વાંકું પડી ગયું છે. પોતાનું દેખાતું નથી કે પોતાની કામના છે એને દેખાતી નથી. એને જે જોઈએ છે અસ્તિત્વ એને પૂરેપૂરું આપ્યું છે. શરીરની બાલ્યાવસ્થા છે તો એને રમકડા પૂરેપૂરા આપ્યા છે. શરીરની યુવાવસ્થા છે તો એને ભોગવવાનું બધું આપ્યું છે, જે જોઈએ છે તે. દરેક અવસ્થાની અંદર પ્રકૃતિ તરફથી બધું પૂરું પડે છે. પણ એ તો દેખાય તો દેખાતું નથી. એને વિચારે છે, કલ્પનાઓ કરે છે. સંસારની વ્યવહારની બધી પ્રવૃત્તિ ખાતે પીતે સુખી. ઓશોની કૃપા થઈ ગઈ, રસ્તો મળી ગયો. રસ્તો મળી ગયો. ધીરે 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 કામનાઓ ઓછી થવા માંડી. 1967 પછી દુકાન ચાલે જેટલી ચાલે એટલી મહેનત કરી લેવાની. ખાવા પીવાની સમસ્યા નથી. નાના મોટા મોજશોખ પૂરતા પૈસા મળી રહેતા હતા. અને બધું ખાવા પીવાનું 5 સેન્ટરના જે જરૂરિયાતો હતી બધી પૂરી પડી રહેતી હતી. કામનાઓ ઓછી થવા માંડી, લીકેજીસ બંધ થવા માંડ્યા. ધીરે 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 કૃપા વરસી ગઈ. 74ની સાલ આવી, 1 નવેમ્બર આવી, અને સહજ રીતે દ્રષ્ટાભાવ પ્રગટ થયો. પણ જીવને પ્રવૃત્તિ શું કરવી? કારણ કે શરીર છે અધિષ્ઠાન, કર્તા ભાવ છે, કંઈક કરવું છે, કર્તા અધિષ્ઠાન. કરણ 5 જ્ઞાનેન્દ્રિયો છે અને 5 કર્મેન્દ્રિયો છે. પેશી ફોર્સ, ચેષ્ટા, લાઈફ એનર્જી, પ્રાણ ઉર્જા, અને દેવ. દેવ એટલે ન્યુટ્રલ ફોર્સ. દેવની ઈચ્છા શું છે? માધવપુરમાં બેઠા હતા અને એક સ્વામીજી આવી ગયા. એ નિમિત્ત પૈના સ્વામી અનંત આશ્રમ બનાવવાનો છે. આપણે મુંબઈથી ઓશોના આશીર્વાદ લઈ આવ્યા. આનંદ રજની સંન્યાસ આશ્રમ, આનંદ રજની કેન્દ્ર. મારું હોવાપણું પેશિવ હતું. જેને આશ્રમ બનાવવો છે એને પોતાને બનાવવો છે. એ ભાવના છે કે કામના છે? બનાવવાની ઈચ્છા ઘણાને થાય. ઈચ્છા શુભ છે, પણ અસ્તિત્વને જરૂરિયાત છે, નેસેસિટી, તો અસ્તિત્વ મદદ કરે છે. જરૂરિયાત નથી તો રેઝિસ્ટ કરે છે, પેશી ફોર્સ ઊભો કરે. આ બાજુ નામ આવી ગયું, બીજી બાજુ રામદુલારે બાપુ આવી ગયા કે શું ઈચ્છા છે હવે? બાપુ બધી રીતે તૈયારી છે. શેષ જિંદગી કઈ રીતે ગાળવી છે? એક ભાવના છે. જે કંઈ જાણ્યું છે, જે કંઈ જીવવું છે, તો એને શેર કરવું.
શેર કરવાની ભાવના થઈ. એટલે એકાદ બે ચાર મિત્રો આવવા માંડ્યા. અને ક્રમ છે, જેને સુખ મળે, શાંતિ મળે, જ્ઞાન મળે, સમાધાન મળે, સમજણ મળે, કંઈક મળે એટલે આવે. એકના બે જણા થાય તો જરૂરિયાત ઊભી થઈ. તો એક ઝૂંપડામાંથી બે ઝૂંપડા થયા. શરીરના તો ધર્મ છે ખાવાનું પીવાનું, તો ખાવાનું બનાવતા. ઘેરેથી ખાવાનું બનાવે, ટિફિન. બેના ચાર થયા તો રસોડું ઊભું થયું. જંગલની અંદર ટોયલેટ જતા બધા. શૌચ તો કર્મ દરેકને છે. ચારના 8 થયા તો શૌચાલય બંધાવવા માંડ્યા. બહારની અંદર જેમ જેમ જરૂરિયાતો ઊભી થતી ગઈ એમ અસ્તિત્વ તરફથી મદદ મળતી ગઈ. દેવ સાનુકૂળ. આશ્રમની બંધાવાની શરૂઆત હતી અને અંદર કામનાઓ ઘણી હતી. જરૂરિયાતો વિનાની. બાપુ એક્ટિવ બન્યા. યાત્રા પર અમને લઈ જતા અવારનવાર. એક પ્રસંગ યાદ આવે છે. દીવ લઈ ગયા. આશ્રમની પાસે પૈસો તો નહીં, ખાધા પીધા પૂરતો પૈસો. ક્યાંથી પથરા લાવવા, ક્યાંથી લાકડા લાવવા. અને અંદર એક જાતની કામના કે બાપુ છે એ સિદ્ધ પુરુષ છે અને બાપુ કંઈક ચમત્કાર કરે તો ક્યાંકથી આવી પડે. પણ બાપુ એટલે બાપુ હતા. આશ્રમની શરૂઆત થઈ, કદાચ વાત થઈ ગઈ હશે. સમાચાર મળ્યા કે બાપુ આશ્રમ કરે છે, રામદુલારે આશ્રમ. એટલે ત્યાંથી મુંબઈના અને દિલ્હીના શેઠિયાઓએ કીધું કે બોલો બાપુ. પણ બાપુ એક્ટિવ થઈ ગયા. બાપુને આશ્રમની જરૂર નથી. આશ્રમની જરૂર મારે હતી. એટલે બાપુ એક્ટિવ થઈ અને પેસિવ થઈ ગયા. હીરાભાઈને પૂછો કેવો કરવો છે. એક્ટિવ, પેસિવ અને ન્યુટ્રલ ત્રણેય ફોર્સની અંદર રમતા આવડે ત્યારે જાગૃતિ સંભવે છે. અથવા જાગૃતિ આવ્યા પછી ત્રણેય ફોર્સની અંદર એ રમી શકે. સંસારી જીવ એક્ટિવ એટલે એક્ટિવ જળની જેમ પડ્યો રહે કે કરવું છે એટલે કરવું છે, આરામ હરામ હોય, મંડિત પડે અને પછી ખલાસ થઈ જાય. ન કેમ થાય? There is no impossible word in my dictionary. નેપોલિયનની ડિક્શનરીમાં ઇમ્પોસિબલ નહોતો. આલ્પ્સ પર્વતને ઓળંગી લીધો અને પછી સેન્ટ હેલિના ટાપુમાં જઈને કેદ પડ્યો રહ્યો, સાવ પેસિવ. પણ ત્યારે તો બહુ મોડે મોડે ભાન આવ્યું. સંસારી જીવને મોડે મોડે ભાન આવે છે, કરી કરીને થાકે.
આવ્યા બધા શેઠિયાઓને, આર્કિટેક્ટો, કેવો પ્લાન કરો, શું કરવો છે? હું મૂંઝાઈ ગયો. આશ્રમ કરવો છે પણ કઈ બ્લુ પ્રિન્ટ, શું કરવું, કેટલું છે, કેટલા જણ આવે, શું આવે, કશું કાંઈ નથી. ખાલી એ ઈચ્છા હતી કે કામના હતી? મૂંઝાઈ ગયો. જે લોકો આવ્યા એને પૂછ્યું કે તો બાપુ જાણે, આ કંઈ મારો વિષય નથી. ધંધો કરવો હોય તો થોડી ઘણી ચાંચ ડૂબે, કે 5-25 લાખ રૂપિયા હોય તો અહીંથી માલ ખરીદીએ ને અહીંથી માલ મોકલાવી દઈએ. એ પણ કેટલી ત્રેવડ હતી. એથી વધારે પૈસા આવે તો મૂંઝાઈ જાય. થોડું પાણી આવે તો સ્નાન થઈ શકે, બાકી પૂર આવે તો તણાઈ જાય. એટલું તો ભાન આવી ગયેલું. બાપુને કીધું. બાપુએ પછી કીધું કે કેટલા જણા આવે? એ વખતે તો બીજો ખ્યાલ નહોતો કે ઓશોના સંન્યાસી છે, કેટલા છે. પછી તો બાપુએ હિસાબની શરૂઆત કરી. પેસીફોર્સ. પછી તો ખ્યાલ આવ્યો કે શિબિરમાં જઈએ છીએ ને ધ્યાન અને કીર્તન કરે છે, એમાં 5-25 જણા છે. 2-4 પોરબંદરના, 2-4 વેરાવળના, અને આસપાસ બધા થઈને. કારણ કે આવશે તો મોટે ભાગે સૌરાષ્ટ્રના આવશે, ગુજરાતમાં તો ખબર નથી કે માધવપુર ક્યાં આવ્યું. દેખો 15-20 જણ દેખાય છે અત્યારે, કોઈ આવે એવા, કંઈક કંઈક આવતા. એટલે તો કે તો હવે શું કરશો? આ લોકોએ તો 200 જણનો પ્લાન કરવો હોય કે એટલા પૈસા આપી દે. પછી બાપુએ કીધું કે એ લોકો તો પૈસા આપીને જતા રહેશે, પૈસા જોઈએ એટલા આવશે, પણ પછી આપણે 2 જણા ઝાડુ કાઢશો. દીવ લઈ ગયા, નાગવા બીચ ઉપર, કે ચાલો ફરવા જેવું છે. નાસ્તો પાણી ભેગો નાસ્તો પાણી લઈ ગયા હતા. ક્યાં નાસ્તો પાણી કરશું? તો એક મોટો વિશાળ બંગલો હતો, પારસીનો બંગલો. મને કે આ બંગલો દેખાય છે? મને કેમ કરીએ તો ભાડા ખટારો લઈ આવીએ અને આ બંગલો પાડીને લઈ જાય તો આશ્રમ બંધાઈ જાય. કે પારસી આ બંગલો બંધાયો. બંગલામાં રહેવા વાળું કોઈ નહીં, વાપરવા વાળું કોઈ નહીં. બંગલો બંધાયો. રાજા રજવાડાએ ઠેક ઠેકાણે રાજમહેલ બંધાવ્યા. અને હવે તો દેખાય છે કે નર્મદા કાંઠે ઠેક ઠેકાણે આશ્રમો બંધાયેલા પડ્યા છે. જરૂરિયાત હોય તો દેવ છે મદદ કરે છે, જરૂરિયાત નથી હોતી તો દેવ મદદ નથી કરતી. બાપુએ કીધું કે આપણે જેટલું રમી શકીએ એટલી ઈચ્છા કરીએ, અને જેટલું રમી શકીએ એટલી ઈચ્છા કરી કે આશ્રમ કરવો છે. તો સ્વામી આનંદ વિતરાગ, ડૉક્ટર વકીલ, એની ઈચ્છા હતી. તો આ બાજુ હોસ્પિટલનું વિસર્જન થયું, અને થોડી ઘણી જે મૂડી હતી, જેટલી રમવા માટે હતી, રામદુલારી આશ્રમની સ્થાપના થઈ. વિશેષ યાદ આવશે કાલે.